પાટણના સાંતરપુર તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે વોવા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। વરસાદના પાણી ગામમાં ઘૂસી જતા એક મકાનની અગાસી પર 27 લોકો ફસાયા હતા। આ ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। આ ઉપરાંત ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે બોટ મંગાવવામાં આવી અને જો બોટથી રેસ્ક્યુ શક્ય ન બને તો હેલિકોપ્ટરની મદદ પણ લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી। વહીવટીતંત્ર દ્વારા તમામ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। 27 જેટલા લોકો ફસાયા છે અને તંત્ર દ્વારા નગરપાલિકા પાટણની એક બોટ મોકલવામાં આવી છે। એ ઉપરાંત એસડીઆરએફની ટીમ અહીંયા આવી ગઈ છે। એસડીઆરએફની બોટ અત્યારે પહોંચી રહી છે। એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે। અત્યારે સ્ટેટસ એ છે કે અંદર જે બોટ ગઈ છે એ લોકો ત્યાંથી સેફ કરી અને આગળ ઉપર ઊંચાણવાળા વિસ્તારની અંદર લોકોને મોકલી આપશે। એક મહિલા રિફ્યુજીસની બાળકી છે એ લોકોને બચાવવામાં આવી ગયા છે। એ લોકો બચી ગયા છે। એ સિવાય બકુતરાની અંદર 4 લોકો હતા, એ લોકોને બચાવવામાં આવેલા છે। ઉપરાંત આજ સવારથી લઈને અત્યાર સુધીમાં 21 જેટલા લોકોને બચાવવામાં આવેલા છે। તંત્ર દ્વારા સતત ટ્રાફિક નિયંત્રણ અને પાણીનો ઝડપથી નિકાલ થાય એના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આ પરિસ્થિતિમાંથી બહાર આવશે। તમામ ગામોએથી બચાવ કરી દેવામાં આવેલો છે। જે પણ તમામ ગામોએ તલાટીઓ ગામે જ છે અને એ ઉપરાંત દરેક ગામેથી સંપર્ક કરીને ક્યાંય પણ કોઈને બચાવની જરૂરિયાત હોય તે પૂછવામાં આવી રહેલું છે અને કોઈ પણ વ્યક્તિ જરૂરિયાત હોય તો કોન્ટેક્ટ કરી શકે। અત્યાર સુધીમાં રોજનો અંદાજે 7 ઇંચ એટલે કે 14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। જિલ્લા માટે કોઈ નંબર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે? જાહેર કરવામાં આવેલા છે, કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવેલા છે।